વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગુજરાત બજેટને આવકાર્યું છે અને તેઓએ જણાવ્યું કે નાણામંત્રી કનુ દેસાઈનો આભાર માની રહ્યા છે। ધવલ પટેલે કહ્યું, ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ છે। આદિજાતિ વિસ્તારોના વિકાસ માટેનું દૂરંદેશી બજેટ છે। આ બજેટ સામાજિક સશક્તિકરણ, શિક્ષણ અને રોજગારના અવસર વિસ્તરે તેવું બજેટ છે। બજેટમાં આદિવાસી યુવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની વાર્ષિક આવક મર્યાદા વધારી 2,50,000થી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે। અને ખાસ કરીને મારા આદિવાસી સમાજના માટે વાત કરું તો આજે એટલે પણ ઐતિહાસિક દિવસ છે, કારણ કે જે આપણા એસટી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના છે, જેમાં આપણા દીકરાઓ માટે 2.5 લાખની લિમિટ હતી આવક મર્યાદામાં, એ વધારીને 6 લાખ કરવામાં આવી છે। એનાથી આવા આપણે બાળકો હજુ સારી રીતે પોસ્ટ મેટ્રિકમાં ભણી શકશે અને ગુજરાત સરકારની જે પોસ્ટ મેટ્રિક સ્કીમ છે એનો લાભ પણ લઈ શકશે। એની સાથે સાથે જે આપણે આદિવાસીના માટે નિવાસી શાળા છે, જેમાં બાળક દીઠ 70,000 રૂપિયાની જોગવાઈ હતી, એ વધારીને પણ 80,000 કરવામાં આવી છે। આપણા આદિવાસી વિસ્તારમાં સારી સિંચાઈની સુવિધા અને પાણીની સુવિધા થાય એના માટે પણ વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યું છે, જેના લીધે આપણું વલસાડ હોય, ડાંગ હોય, નવસારી હોય, ભરૂચ હોય, તાપી હોય કે પછી અંબાજીને જેટલા પણ આદિવાસી વિસ્તાર છે, પાણીની સુવિધા સારી મળી રહે એના માટે પણ યોજના બનાવવામાં આવી છે।